જે શાસ્ત્ર ભાગ તમારી આગળ વાંચવામાં આવ્યો છે તે નવા કરારમાંથી લેવામાં આવ્યો છે અને નવા કરારની અંદર કેટલાક પત્રો છે, જે પત્રો ખુલ્લા છે. આપણી ઉપર જે પત્રો આવે છે તે આપણે બીજાને વાંચવા આપતા નથી. મોટા ભાગે કૌટુંબિક રીતે અથવા વ્યક્તિગત રીતે આપણે એને સાચવી રાખીએ છીએ. પણ બાઇબલના જે પત્રો છે તે ખુલ્લા પત્રો છે, ઓપન ફોર ઓલ. બલકે ફક્ત પત્રો એટલા જ નહીં, પણ આખું જે બાઇબલ છે તે ખુલ્લું છે. અને બાઇબલ સોસાયટી આનો આ મુદ્રાલેખ છે, બાઇબલ ઇઝ ઓપન ફોર ઓલ. પવિત્ર શાસ્ત્ર બધા લોકોને માટે ખુલ્લું છે. અને તેથી કરીને અમે આ જે પત્રો છે એ પત્રોમાં યાકૂબનો જે પત્ર છે એના તરફ આપણે આવવા માંગીએ છીએ. અને યાકૂબનો પત્ર તે મને તો બહુ સારો લાગે છે, તમને પણ સારો લાગતો હશે જો તમે વાંચતા હો તો. બલકે બધા જ જે પત્રો છે તે વ્યક્તિગત રીતે સ્પર્શતા પત્રો છે. કોઈક રીતે મારી સાથે વાત કરે છે, મારા કુટુંબની સાથે વાત કરે છે, મારી મંડળીની સાથે વાત કરે છે. અને એ જ રીતે યાકૂબનો પત્ર પણ આ વર્ષની અંદર મને લાગે છે 2 કે 3 વખત તો યાકૂબના પત્ર વિશે સાહેબે સંદેશો આપ્યો. મેં પણ એકાદ વખત સંદેશો આપ્યો, ભૂલી જવાય છે, એટલે રિપીટ પણ કદાચ ક્યારેક થઈ જાય છે. પણ આ યાકૂબના પત્ર વિશે હું તમારી આગળ ફરીથી આવવા માંગુ છું. યાકૂબના પત્રની જે વિશિષ્ટતા છે તે એ કે એની અંદર બહુ થિયોલોજી નથી, ઈશ્વર વિદ્યા વિશેની બહુ વાતો નથી. પણ આ યાકૂબના પત્રની અંદર સલાહ, સૂચન, દોરવણી, ચેતવણી પણ છે. અને યાકૂબની જે ભાષા છે ને એ બહુ ભારે ભાષા છે, અઘરી ભાષા છે. અને આપણને ના પણ ગમે એવા શબ્દો એ વાપરે છે. એક જગ્યાએ એ મૂર્ખા, બુદ્ધિ વગરના લોકો કહે છે, બીજી એક જગ્યાએ લખે છે કે વ્યભિચારણીઓ. તમને ખબર નથી? એટલે આપણે કહી શકીએ ને, આપણી ગુજરાતી ભાષાની અંદર જે કોળાફાળ ભાષા કહેવાય ને, અને આપણને તોડી નાખે એ પ્રકારની ભાષા તે યાકૂબ વાપરે છે. બાઇબલના બીજા પણ કેટલાક પાત્રો છે, આમોસની ભાષા પણ એવી છે, અને બીજા ઘણા બધા જે વચનના જે બાઇબલના લેખકો છે તેમની પણ એ ભાષા છે. પણ આજે આપણે એ ભાષા વિશે બહુ જોવા માંગતા નથી. પણ અહીં આગળ યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય 14મી કલમથી 26મી કલમમાં આપણે ધ્યાન મગ્ન બનવા માંગીએ છીએ. તમારી પાસે જો બાઇબલ છે તો ખુલ્લું રાખશો, જરૂર પડે તો તમે જોઈ લેશો. અને જ્યાં લાગે ત્યાં આગળ તમે કદાચ કલમની નોંધ કરશો, એટલે ઘેર જઈને પછી તમે એના વિશે રેફરન્સ આપશો. હું તમારી પાસે વંચાઈશ નહીં, કારણ કે એના માટે બહુ સમય આપણો જાય છે. પણ યાકૂબના પત્રના 2 અધ્યાયની અંદર જે 1લી કલમથી માંડીને 13મી કલમ સુધી પાર્શિયાલિટીની વાત આવે છે, પક્ષપાતની વાત આવે છે. મારી ઈચ્છા એ પણ હતી કે હું પક્ષપાત વિશે બોલું, પણ પક્ષપાત કરતાં વધારે તો 14મી કલમથી માંડીને 26મી કલમની અંદર જે આવે છે એ વાત વધારે અસરકારક આપણી મંડળીને માટે અને આપણા વ્યક્તિગત અને કૌટુંબિક જીવનોને માટે છે. અને એટલા માટે એ ભાગ મેં પસંદ કર્યો. બલકે યાકૂબના પત્રની અંદર ઘણા બધા વિષયો જે આવે છે કે જે તમને અને મને સ્પર્શ કરી જાય છે. બોલવાની બાબત, વર્તણૂક, એટીટ્યૂડની બાબત, વોકિંગની બાબત, ચાલવાની બાબત, બેસવા ઉઠવાની બાબત, હાલવા ચાલવાની બાબત, વાર્તાલાપ કરવાની બાબત, જે મેનર કહેવાય એના સંબંધે યાકૂબ ઘણું બધું જણાવે છે. એટલે ખરેખર તો જો તમે આ પત્ર વાંચો તો તમને એવું લાગે કે અરીસા આગળ આપણે બેઠા છીએ, અને અરીસા આગળ આપણે જઈએ છીએ ત્યારે
આપણે જેવા છીએ તેવા જ દેખાઈએ છીએ, એમાં કોઈ આઘું પાછું નથી હોતું. અને એ જ રીતે આ બાઇબલ છે એની અંદર પણ એવું છે ને, વિશેષ કરીને યાકૂબના પત્રની અંદર તમે અંદર જુઓ તો ત્યાં તમારું અને હું જોઉં તો મારું ચિત્ર ત્યાં દેખાય છે. કુટુંબ તરીકે બેઠા હોઈએ તો કુટુંબ તરીકેનું ચિત્ર પણ યાકૂબના પત્રની અંદર આપણને જોવા મળે છે. અને એટલા માટે હું ઝડપથી જ તમારી આગળ જે કહેવા માગું છું, બીજો અધ્યાય ને 14મી કલમથી 26મી કલમની અંદર જે 3 અતિ અગત્યની બાબતો છે વિશ્વાસના સંબંધીએ હું તમારી આગળ ઝડપથી આવવા માંગુ છું. અને વિશ્વાસ સંબંધી યાકૂબ આ જે શાસ્ત્ર ભાગ છે એમાં 3 બાબતો જે જણાવે છે. ડેડ ફેઇથ, મરેલો વિશ્વાસ, નિર્જીવ વિશ્વાસ. અને જે બીજો વિશ્વાસ છે તે ડેમોનિક ફેઇથ, ભૂતો કાપે છે અને વિશ્વાસ કરે છે એ પ્રકારનો વિશ્વાસ. ડેડ ચર્ચ, ડેમોનિક ચર્ચ, ડેમોનિક કેમ ચર્ચ આવે છે, ડેમોનિક ફેઇથ. અને ત્રીજો જે વિષય છે તે તો ડાયનેમિક ફેઇથ. ડાયનેમિક એટલે જીવંત વિશ્વાસ, પ્રજ્વલિત વિશ્વાસ. અને આ 3 વિષયો વિશે હું તમારી આગળ આ શાસ્ત્ર ભાગ મારફતે જણાવવા માંગુ છું. પણ આ વિશ્વાસના સંબંધે હું તમને જણાવું તે પહેલાં મારે તમને જે જણાવવાની ઈચ્છા થાય છે કે આપણે ખ્રિસ્તી લોકો છીએ, પણ જૂના વખતની અંદર આપણા જે બાપ દાદાઓ ત્યારે જેઓ ખ્રિસ્તી બન્યા તે વખતે જે મિશનરીઓ છે એમને પરામાં વસાવ્યા. એટલે પછી બારખલીપુર હોય કે પછી ક્લોઝપુર હોય કે સાંસપુર હોય કે આ બાજુ કેરીપુર હોય કે આ બાજુ રાણીપુર હોય, પણ એ વિસ્તારોની અંદર મિશનરી સાહેબોએ આપણા બાપ દાદાઓને વસાવ્યા. અને એ આપણા બાપ દાદાઓને માટે અન્ય ધર્મી લોકોએ એમના માટે જે શબ્દ વાપર્યો તે વિશ્વાસી, ખ્રિસ્તી નહીં હો, એમના માટે જે શબ્દ વાપર્યો તે વિશ્વાસી. અને એટલા માટે આ જે બધા પરા છે ને એને શું કહે છે, વિશ્વાસીનું પડવું. પછી કેરીપુર જઈએ તોય અને સાંસપુર જઈએ તોય કે પછી ક્લોઝપુર જઈએ તોય કે રાણીપુર જઈએ તોય પણ વિશ્વાસીનું પડવું. વિશ્વાસીનું પડવું એટલે એ રીતે કે ત્યાં આગળ વિશ્વાસી લોકો વસે છે, બિલીવર્સ, પ્રભુને અંગત રીતે ઓળખનારા લોકો. અને એટલા માટે બીજી પણ એક વાત કરવા માગું છું ને, હેબ્રીઓના પત્ર 11મો અધ્યાય અને 6ઠી કલમ તમે નોંધી લેશો. ત્યાં લખ્યું છે, હેબ્રીઓનો લેખક એ પ્રમાણે કહે છે કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહીં. પણ કેમ કે ઈશ્વરની પાસે જો કોઈ આવે છે તેને તે છે, અને જેવો ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ એણે કરવો જોઈએ. અને એફેસી 8મો અધ્યાય, બીજો અધ્યાય અને 8મી કલમની અંદર પાઉલ પ્રેરિત એફેસસના વિશ્વાસી લોકોને જણાવે છે, કેમ કે તમે કૃપાથી તારણ પામેલા છો અને કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી. આ બહુ અતિ અગત્યનું છે હો. આ તારણ છે તે તમારાથી નથી, એ તો ઈશ્વરનું કૃપાદાન છે. અને એ જ રીતે બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 7મી કલમ પણ તમે નોંધી લેશો. ત્યાં એ પ્રમાણે પાઉલ કોરિન્થના વિશ્વાસી લોકોને જણાવે છે કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. અને આ 3 કલમો છે તે બહુ અતિ અગત્યની કલમ છે. અને રોમનોને પત્ર 14મો અધ્યાય
અને 23મી કલમ તમે નોંધી દેશો, ત્યાં લખ્યું છે કે જે વિશ્વાસથી નથી ને એ બધું પાપ છે. જે વિશ્વાસથી નથી તે પાપ છે. જો સંશય રાખો છો, અવિશ્વાસ રાખો છો, તે પાપ છે. અને તેથી કરીને આ 3 જે બાબતો છે એને હું ખાસ આ 3 કલમો હું તમારી આગળ લાવીને આગળ વધવા માગું છું. અને યાકૂબના પત્રની અંદર જે પહેલો જે વિશ્વાસની વાત લખવામાં આવી છે એને જો સબ ટાઇટલ આપણે જો આપીએ, કયા વિશ્વાસ 14મી કલમથી માંડીને 17મી કલમ સુધી, અને એની અંદર જે વિશ્વાસની વાત આવે છે એને જો સબ ટાઇટલ આપણે આપીએ તો તે ડેડ ફેઇથ, મૃત વિશ્વાસ, મરેલો વિશ્વાસ. અને એટલે મંડળીની અંદર લોકો જે વિશ્વાસ કરે છે 3 પ્રકારના લોકો છે. એક તો મરેલો વિશ્વાસ કરનારા લોકો, ડેડ ચર્ચ, ડેડ વિશ્વાસ, મરેલો વિશ્વાસ, નિર્જીવ વિશ્વાસ. અને આ જે મરેલો જે વિશ્વાસ છે એની અંદર શું છે, શબ્દો બહુ જબરદસ્ત હોય. મરેલા વિશ્વાસની અંદર શબ્દો બહુ જબરદસ્ત હોય, સંદેશાની અંદર પણ અસરકારકતા હોય, પ્રાર્થનાની અંદર પણ અસરકારકતા હોય, અને કદાચ કોમ્યુનિકેશન બીજા લોકોને જણાવવાની બાબતની અંદર પણ અસરકારકતા હોય. સાઉન્ડ ડોક્ટ્રીન હોય. સાઉન્ડ ડોક્ટ્રીન એટલે કયા ડોક્ટ્રીન? શુદ્ધ ઉપદેશ એ પણ હોય એની પાસે. આ બધુંય ખરું. પ્રેરિતોનું વિશ્વાસનામું જો બોલવાની વાત આવે તો કડકડાટ બોલી જઈએ, એ બધુંય ખરું. સાઉન્ડ ડોક્ટ્રીન, ખરેખરો વિશ્વાસ, અને પ્રાર્થના પણ એવી રીતે, પ્રભુના વચનો પણ એ વ્યક્તિ વાંચતી હોય, પ્રેરિતોનું વિશ્વાસનામું બોલતી હોય, આ બધુંય ખરું. પણ ઈશ્વર સાથેનો વ્યક્તિગત સંબંધ જ નહીં. ઈશ્વર સાથેનો વ્યક્તિગત સંબંધ જ નહીં. અને એટલા માટે અંદરની બાજુએ બધુંય ખાલી ખમ, ઉપરની બાજુ અપ ટુ ડેટ હોય. મારે જબ્બો પહેર્યો મેં, આ પાડકીય, અને ના હોય તો પણ જે ડ્રેસ અપ ટુ ડેટ લાગી આપણે નહીં કે, એ બધુંય ખરું. અંદરની બાજુએ ખાલી ખમ. અને આ પ્રકારનો જે વિશ્વાસ છે એને ડેડ ફેઇથ કહેવામાં આવે છે, મરેલો વિશ્વાસ. આ જે વિશ્વાસ છે કે જેના સંબંધે યાકોબ લખે છે 2 અધ્યાયને 14મી કલમથી 17મી કલમમાં, ભાઈઓ જો કંઈ કહે કે મને વિશ્વાસ છે પણ તેની કરણીઓ ન હોય, સોલભ એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બેન ઉગાડા હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેને કહે છે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ છે તમે તેઓને ના આપો, તો તેથી શું લાભ થાય? તેમજ તમે વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ના હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. વિશ્વાસ કરો પણ કૃત્ય નહીં, લાઈફ નહીં જેને કહેવાય. જીવન ખરું પણ જેવું કઈ જીવન એમાં આત્મા નથી, એ પ્રકારનું જીવન કહી શકાય. અને એના વિશે અહીંયા આગળ યાકૂબના પત્રની અંદર યાકૂબ જણાવે છે, ડેડ ફેઇથ, વિશ્વાસ જ નહીં એવી બાબત કહી શકાય. અને એટલા માટે જ્યારે આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ અથવા પારક સાહેબનો સંદેશો સાંભળીએ છીએ, બીજા પ્રભુના સેવકો આપણી આગળ પ્રભુના વચનો આપે છે, ત્યારે આપણે કાળજી રાખવાની જરૂર છે કે મારો જે વિશ્વાસ છે તે મરેલો વિશ્વાસ છે કે પછી એની સાથે ઈશ્વરને કોઈ સંબંધ છે ખરો?
આ જે ડેડ જે વિશ્વાસ છે, મરેલો વિશ્વાસ છે, નિર્જીવ વિશ્વાસ છે, એને ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે લેવા દેવા ખરી હો, એને બુદ્ધિ ચાતુર્યની સાથે લેવા દેવા ખરી, એને બધું ખબર છે ખરી, એ બાઇબલ વિશે જાણે છે ખરો, પણ બાઇબલના પ્રભુ વિશે જાણતો નથી. અને એટલા માટે આપણા દેશના રાજકીય નેતાઓ ઘણી બધી વખતે એમને જ્યારે નાતાલ અને નવા વર્ષના પ્રસંગોમાં, ઈસ્ટરના પ્રસંગોમાં બોલાવે છે ત્યારે કડકડાટ બોલે છે. અને પછી આપણે પાછા ખુશ થઈ છે કે સાહેબ આવ્યા હતા, રાજકીય નેતા આવ્યા અને એમણે તો અમારી આગળ બાઇબલની આવી વાતો કરી. એ બધુંય ખરું, બોલે ખરા, પણ અંદર જ ના મળે કશું હોય કે ખાલી ખમ. અને એવો ડેડ જે વિશ્વાસ છે એ કામમાં આવતો નથી. ઇન્ટેલેક્ચ્યુઅલ ખરો, બુદ્ધિને લાગે વળગે છે ખરું, પણ અહીંયા આગળ કશું નહીં, ખાલી ખમ. અને એટલા માટે આ યાકૂબ એના વિશે વાત કરે છે. બીજા પ્રકારનો જે વિશ્વાસ છે તે સંબંધી પણ અહીંયા લખવામાં આવેલું છે. અને એ જે વિશ્વાસ છે તેના સંબંધી યાકૂબ આપણને જણાવે છે 18મી કલમ અને 19મી કલમ. ત્યાં લખ્યું છે કે તું વિશ્વાસ કરે છે કે ઈશ્વર એક છે તો સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે, ભૂતો પણ વિશ્વાસ કરે છે કે ઈશ્વર એક છે અને તેઓ કાંપે છે ખરા. પણ ઓ નિર્બુદ્ધ માણસ, યાકૂબ સારો શબ્દ નથી વાપરતો, બુદ્ધિ વગરના માણસ. કોઈ પાદરી સાહેબ આપણને આવું કહેતો ગમે નહીં હો કે, પણ એ યાકૂબ તો જણાવે છે બાઇબલની અંદર, ઓ નિર્બુદ્ધ બુદ્ધિ વગરના, તને ખબર નથી કે તું જે કરે છે એની અંદર જે બાબતો છે તે તો એમાં કરણીઓ નથી. અને આ જે બીજો વિશ્વાસ છે જેને ડેમોનિક ફેથ કહી શકાય, ભૂતોનો વિશ્વાસ, ભૂતો વિશ્વાસ કરે છે હો, ભૂતો નાસ્તિક નથી પાછા હો. આ ડેમોન છે એ નાસ્તિક નથી, એ આસ્તિક છે. આસ્તિક કઈ રીતે? એ ઈશ્વરને જાણે છે અને એ ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં 2000 વર્ષો પહેલાં આવ્યા, એ એને ખબર છે, કાંપે છે ઈસુ ખ્રિસ્તના સંબંધીની. અને એ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીની ટેકરી ઉપર મૃત્યુ પામ્યા અને એને લોહી બેવડાવ્યું એ વિશે જાણે છે, તારે એને ધ્રુજારી પર છૂટે છે સાહેબ. એને ઈસુ ખ્રિસ્તના રક્ત વિશે બહુ જ તકલીફ ઊભી થાય છે. અને આ જે બીજા પ્રકારનો જે વિશ્વાસ છે જેને ડેમોનિક ફેથ કહી શકાય, ભૂતોનો વિશ્વાસ કહેવાય, એ બધુંય જાણે છે ખરો અને એ કંપે છે પણ ખરો, પણ છતાં એ ઈસુને માનતો નથી. અને આ બીજા પ્રકારનો વિશ્વાસ. અને આ દુનિયાની અંદર એ પ્રકારના લોકો છે કે જે ઈસુના વિશે જાણે છે ખરા, કદાચ એ લોકો ગભરાય છે પણ ખરા, એ ત્યાં આગળ બ્રેક મારીને ઊભા પણ રહે છે ખરા, અને કદાચ ક્યારેક વખતે ક્રોસ આગળ એ નીચે પણ નમી જાય છે. આ બધુંય ખરું, પણ એમનો જે વિશ્વાસ છે તે આંતરિક વિશ્વાસ નથી અને પરિણામે તે પ્રભુના મંદિરમાં નથી આવી શકતા, અથવા પ્રભુને અંગત રીતે તેઓ ઓળખી શકતા નથી. અને આ એક કરુણતાની બાબત કહી શકાય. એના વિશે બીજું ઘણું બધું હું કહી શકું એમ છું. આ જે વિશ્વાસ છે એ ઈસુ ખ્રિસ્તના જે ડેયટી કહેવાય, દૈવત્વ, એના વિશે પણ માને છે. ભૂતો પણ એ પ્રકારનું માને છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા અને ઈશ્વર છે, એ ઈશ્વરના દીકરા છે એવું પણ એ લોકો માને છે વગેરે. પણ વિશ્વાસ ખોટો. અને યાકૂબ આ સંબંધી
તે વખતના જે વિશ્વાસી લોકો છે એમને આનું ડિવિઝન જણાવે છે. અને જે ત્રીજા પ્રકારનો જે વિશ્વાસ છે એ વિશ્વાસના સંબંધી પણ યાકૂબ જણાવે છે. અને તે વિશ્વાસ તે જીવંત વિશ્વાસ છે. મેં તમને કહ્યું તે રીતે અંગ્રેજીમાં ડાયનેમિક ફેથ, એ પરિવર્તન લાવનારો વિશ્વાસ છે. અને એ વિશ્વાસના સંબંધે ત્યાં લખ્યું છે કે આપણા પૂર્વજ ઇબ્રાહીમને એ દાખલો આપે છે. અને રાહાબનો યાકૂબ દાખલો આપે છે. એમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને એની સાથે સાથે જે કૃત્ય કહેવાય એમાં એમણે કરી બતાવ્યું. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો પણ એની સાથે સાથે ઈસાકને એણે બાકાત ના રાખ્યો. ઇબ્રાહીમ અને ઇબ્રાહીમે કહ્યું કે શું છે? તો કે તારો જે દીકરો છે, દાસીનો દીકરો નહીં, તારો દીકરો ઈસાક એનું નામ, એને લઈને મોરિયા પહાડ ઉપર જા અને ત્યાં તું બલિદાન આપ. અને ઇબ્રાહીમે એ પ્રમાણે કર્યું. અને ઈશ્વરે કહ્યું કે ઇબ્રાહીમ, તારા વિશ્વાસની મેં કસોટી કરી છે, તું 100% માર્ક મેળવીને સફળ થાય છે. ડાયનેમિક ફેથ, જીવંત વિશ્વાસ, પરાવર્તિત વિશ્વાસ, પરાક્રમી વિશ્વાસ, અંદરથી આવતો વિશ્વાસ, અહીંનો વિશ્વાસ નહીં, પણ એ વિશ્વાસ ત્યાંથી પછી અહીં આવ્યો. ઇન્ટેલેક્ચ્યુઅલ જે બુદ્ધિ છે, વચન આવ્યું, વચનના સેવક મારફતે કે પાળક મારફતે કે બીજા કોઈ ઉપદેશક મારફતે, એ અહીં તો આવ્યું અને પછી અહીંથી કઈ ગયું? અહીં જે ડાયનેમિક ફેથ છે, જે જીવંત વિશ્વાસ છે, એની અંદર આવું બને છે. લોકો પ્રભુનું વચન સાંભળે છે, વિચારે છે અને પછી એમના જીવનમાં ઉથલ પાથલ થાય છે. અને પછી એમનું હૃદય અંદર ઉથલ પાથલ થાય છે અને એ હૃદયમાં ઈસુને આમંત્રણ આપવામાં આવે છે અને એક નવી શરૂઆત થાય છે, જેને નવો જન્મ કહેવાય, તારણ કહેવાય, અનંત જીવન કહેવાય, સાક્ષીવાળું જીવન કહેવાય. એવું જીવન એને સાંપડે છે. અને એ સંબંધી યાકૂબ અહીંયા જણાવે છે. રાહાબની વાત પર એ નોંધે છે અને એની સાથે સાથે ઇબ્રાહીમની પણ વાત નોંધે છે. ઇબ્રાહીમ અને રાહાબની વચ્ચે થોડોક તફાવત તો ખરો પાછો. કેવો તફાવત? કે ઇબ્રાહીમ યહૂદીઓનો ધર્મપિત્ર હતા, રાહાબ વિદેશી બાઈ હતી. ઇબ્રાહીમ ઈશ્વરનો માણસ હતો, રાહાબ એ પાપી સ્ત્રી હતી. ઇબ્રાહીમ ઈશ્વરનો મિત્ર હતો, રાહાબ ઈશ્વરના શત્રુઓના કુળમાંથી આવતી હતી. આ એમના વિરોધાભાસ કહી શકાય. હો કે પણ એની સાથે સાથે વિશ્વાસ આવ્યો બંનેની અંદર. બંનેનું કુળ જુદું, બંનેની લોકાલિટી બધી, બંનેના સંસ્કારો જુદા, આ બધું જુદું, પણ બંનેની અંદર એક સામ્યતા હતી. અને તે સામ્યતા કઈ હતી કે બંને લોકોએ, એટલે ઇબ્રાહીમે અને રાહાબે તારણ સાધક વિશ્વાસનો અનુભવ કર્યો. એવો વિશ્વાસ કે જે તારણ લાવે છે, બદલાવ લાવે છે, પરિવર્તન લાવે છે. અને એના માટે એમને કિંમત ચૂકવવી પડી. ઇબ્રાહીમને કોની કિંમત ચૂકવી? ઈસાકને માટે કિંમત ચૂકવવાનો વારો આવ્યો. રાહાબને કઈ કિંમત ચૂકવવી પડી? રાહાબને મોટું નુકસાન વરવાની વાત આવી અને છતાંય એણે વિશ્વાસ કર્યો અને પરિણામે
એ તારણ સાધક જે વિશ્વાસ થયો એના કારણે બંનેના જીવનોમાં બદલાણનું કાર્ય થયું. ત્રણ પ્રકારના વિશ્વાસ: ડેડ ફેઇથ, મૃત વિશ્વાસ, નિર્જીવ વિશ્વાસ. બીજા પ્રકારનો જે વિશ્વાસ છે તે ડેમોનિક ફેઇથ. ભૂતો કાંપે છે અને વિશ્વાસ કરે છે, એ પ્રકારનો વિશ્વાસ. અને ત્રીજા પ્રકારનો જે વિશ્વાસ છે તે ડાયનેમિક ફેઇથ, જીવંત વિશ્વાસ, પરિવર્તન લાવે એવો વિશ્વાસ. હિબ્રીઓના લેખક વિશે પણ આપણે જાણ્યું કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા તે શક્ય નથી. અને જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તે માને છે કે તે ઈશ્વર છે અને એ રીતે ઈશ્વરની પાસે તે આવે છે. ત્રણ પ્રકારના વિશ્વાસ. આપણે કયા વિશ્વાસ આગળ અટકી ગયા છે એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. ડેડ ચર્ચ, ડેડ ફેઇથ, મૃત વિશ્વાસ કે જેની અંદર આપણી પાસે સંદેશો સાંભળીએ અહીં આગળ જાય, બીજી કોઈ અસર થાય નહીં, એના માટે કશું કરવામાં આવે નહીં, એ મરેલો વિશ્વાસ છે. ભૂતો પણ કાંપે છે, કાંપતો વિશ્વાસ, અને એમ છતાં એનું કોઈ પરિણામ નહીં. અને છેલ્લો જે વિશ્વાસ તે ઇબ્રાહીમ અને રાહાબે જે વિશ્વાસ કર્યો તે જીવંત વિશ્વાસ, કે જે વિશ્વાસ અહીંથી અહીં જાય અને હૃદયનું પરિવર્તન થાય, એક નવી કૃપા પ્રભુની અંદર આપણને સાંપડે. આ થોડીક કલમોમાં જે પ્રભુએ આપણને જે બાબતો બતાવી છે એ સંબંધી આપણે વિચાર કરીએ અને આપણે જે વાસ્તવિક ફેઇથ, હકીકત ભર્યો વિશ્વાસ, જીવંત વિશ્વાસ, પરિવર્તન લાવનારો વિશ્વાસ, ફેરફાર લાવનારો વિશ્વાસ, અને જેના મારફતે મારા વલણમાં, મારા વર્તનમાં, મારા જીવનમાં ફેરફાર હોય, જેને માટે હું લોકોની આગળ સાક્ષી આપી શકું કે ફલાણા દિવસે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું અને જબ સે પ્યારા ऐसू आया मेरा जीवन बदल गया. आंखों बंद करिए, मस्तको नमाज़, प्रार्थना करिए, प्रभुની સહાય માંગીએ. પ્રભુ આપણને ફક્ત ખ્રિસ્તી બનાવવા માંગતા નથી, પણ વિશ્વાસી બનાવવા માંગે છે. અને એવા વિશ્વાસી કે જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે, બદલાણ આવ્યું છે. શું તમે એવો વિશ્વાસ ધરાવો છો? અને ઈસુ તમારા મગજમાં છે કે તમારા હૃદયમાં છે? થોડી વાર શાંત રહીએ, પોતા સંબંધી વિચારીએ. પ્રભુ, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. યાકૂબના પત્રમાંથી તમે, એના બીજા અધ્યાયમાંથી તમે અમને જે 3 પ્રકારના વિશ્વાસ વિશેની વાત કરી એ અમે સાંભળી છે. અમારે તો એ ડાયનેમિક વિશ્વાસની જરૂર છે.
એ વિશ્વાસ કે જે અમારા જીવનોને ધરમૂળથી બદલી નાખે, અને એ વિશ્વાસ કે જેના દ્વારા ઈસુ અમારા હૃદયમાં અને અમારા જીવનોમાં રહેવાને માટે આવે. તમે અમને તમારા તરફની કૃપા પમાડો અને યોગ્ય નિર્ણય કરવાને માટે અમારી સહાય તથા મદદ કરો. અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.